नेक्स्ट वीक से वही करती हूँ, गाड़ी में एक रख दीजिएगा। થોડો માઇનસ ફ્લેકરિંગ ને એવું બધું રહેશે તમારા કટમાં. શું વાંધો નહીં, ક્યાં એવું મારે 5 મિનિટ. કયો શોટ છે અત્યારે? સેજ આપણને દોઢ કલાક. ત્યાં છે વર્ષથી ટ્રાફિક છે. વંદે ગુજરાત.
નમસ્તે દર્શક મિત્રો, હું છું ધાર્મિક પુરોહિત. સજ્જ સમુદાય સુરક્ષિત ગામ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ એમ જ કે આપત્તિ સામેની પૂર્વ તૈયારી એ જ ઉપાય. એટલે આપત્તિ સામે આપણે જેટલા જ સુસજ્જ હોઈશું એટલા જ આપણે આપત્તિનો પ્રતિકાર કરવા માટે સક્ષમ હોઈશું. તો આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આપણે છેલ્લા 10 અઠવાડિયાથી આપત્તિને વિવિધ વિષયો સાથે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં દર્શક મિત્રો, આપને ખ્યાલ જ છે એમ કે પહેલા અઠવાડિયે આપણે જાણ્યું હતું કે આપત્તિ એ કેટલા પ્રકારની છે, કુદરતી આપત્તિ કોને કહેવાય, માનવસર્જિત આપત્તિ કોને કહેવાય, આપત્તિ આવે છે ત્યારે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે આપણે જાણ્યું હતું. ત્યાર પછી જાણ્યું હતું કે આગના કેટલા પ્રકાર છે, આગ લાગે ત્યારે શું કરવું, શું ન કરવું, ફાયર એક્સ્ટિંગ્વિશર્સનો ઉપયોગ કેવી રીતે થાય છે, મોક ડ્રીલ કોને કહેવાય છે તે આપણે જાણ્યું હતું. ત્યાર પછી જાણ્યું હતું કે આરોગ્ય અને કટોકટી એ એક બંનેના પર્યાય કેવી રીતે છે. ખાસ કરીને એવી કોઈ આપત્તિ આવે છે ત્યારે આપણે આરોગ્યનું શું વસ્તુઓ ધ્યાન રાખવું જોઈએ, પ્રાથમિક સારવાર કોને કહેવાય, CPR ટ્રેનિંગ કોને કહેવાય એ આપણે જાણ્યું હતું. ત્યાર પછી આપણે જાણ્યું હતું કે પૂર્વ ચેતવણી અને સંદેશા વ્યવહાર એ કેવી રીતે થતો હોય છે. ખાસ કરીને કોઈ એવી આપત્તિમાં કે ધારો કે અત્યારે જે વર્ષા ઋતુ ચાલી રહી છે તો એની અંદર જે નેશનલ લેવલથી સ્ટેટ લેવલ ઉપર જે ઇન્ફોર્મેશન આવે, સ્ટેટથી ડિસ્ટ્રિક્ટ ઉપર જાય, ડિસ્ટ્રિક્ટથી તાલુકાથી ગામડા લેવલ ઉપર. ધારો કે વરસાદમાં 48 કલાક પહેલાં એટલે 48 કલાક પછી એ કેટલો વરસાદ આવવાનો છે, પછી 24 કલાક, 12 કલાક, 6 કલાક, 2 કલાક, એ કેવી રીતનો જે સંદેશા વ્યવહાર કેવી રીતનો થતો હોય છે તે વિશે આપણે માહિતગાર થયા હતા. ત્યાર પછી આપણે જાણ્યું હતું કે ACOC અને DEOC જે કેવી રીતે કામ કરતું હોય છે. ACOC એટલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કે જ્યાં જે ગાંધીનગરની અંદર છે અને જ્યાં ડિઝાસ્ટરને લગત કામગીરી 24 કલાક 365 દિવસ થતી હોય છે. અને એવું જ તમારા જિલ્લાની અંદર DEOC આવેલું હોય છે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કે જ્યાં તમારા જિલ્લાને લગત ડિઝાસ્ટરની જે કામગીરી છે તે થતી હોય છે અને એ પણ 24 કલાક 365 દિવસ ચાલુ જ હોય છે. તો એની કામગીરી કેવી હોય છે, કેવા પ્રકારની હોય છે તે આપણે જાણ્યું હતું. ત્યાર પછી આપણે જાણ્યું હતું કે ઔદ્યોગિક અકસ્માત એ શું છે. દર્શક મિત્રો, આપણે અત્યારના આપણા રોજિંદા જીવનની અંદર કેમિકલનો ઉપયોગ એક કે બીજી રીતે કરી રહ્યા છીએ. થોડા પ્રમાણમાં હોય કે વધારે પ્રમાણમાં હોઈએ, આપણે ઘરની અંદર હોઈએ કે ઘરની બહાર હોઈએ, પણ આપણે એ કેમિકલનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે કેમિકલ ડિઝાસ્ટર થાય છે ને જ્યારે આપણે એ જગ્યા ઉપર ઉપસ્થિત છે, એ ભલે તમારી આજુબાજુ રહેતા હોય ને ત્યાં કોઈ ગોડાઉન હોય, તમે રસ્તે જતા હોય ને એવું કોઈ ટેન્કર હોય કે કોઈ બી રીતે હોઈ શકે છે. તો ઔદ્યોગિક અકસ્માતની અંદર તમારે શું સાવચેતી રાખવાની છે, ખાસ કરીને આવો કોઈ અકસ્માત થાય છે તો તમારે શું વસ્તુઓ કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેટલા પ્રકારના રસાયણ હોય છે, એન્ટીડોટ્સ શું હોય છે તેની આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી. અને ત્યાર પછી આપણે SDRF જે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ જે છે એ કેવી રીતનું કામ કરતું હોય છે. અત્યારે આપણે વરસાદ ઋતુની અંદર આપણે છાપાની અંદર કે ટીવીમાં જોઈએ છે કે ભાઈ આવી એક ટુકડી આવે છે જે પોલીસ વિભાગની જ એક ટુકડી છે જે ખાલી સ્ટેટ સ્પેસિફિક ડિઝાસ્ટર ઉપર એ લોકો કામ કરે છે. તો આવી કોઈ ટુકડી આવે છે, સર્ચ અને રેસ્ક્યુ, શોધ અને બચાવનું કામગીરી કરે છે, તો એ લોકો કેવી રીતે કામ કરે છે, ક્યાં કામ કરે છે, તો એના વિશે આપણે પ્રાથમિક માહિતી મેળવી હતી. અને ગયા અઠવાડિયે દર્શક મિત્રો આપણે જાણ્યું હતું કે ભૂકંપ કેવી રીતે આવે છે, જે તરંગો છે, તરંગો કેવી રીતે પૃથ્વીના પેટાળની અંદર ટેક્ટોનિક પ્લેટ્સ છે એ કેવી રીતે કાર્ય કરતી હોય છે, ભૂકંપ માપક યંત્ર છે એ કેવી રીતનું કામ કરતું હોય છે, ગુજરાતમાં ક્યાં ક્યાં આવા યંત્રો રહેલા છે, તો એ બધી વસ્તુઓ કયા કયા ઝોન કઈ જગ્યા ઉપર છે, તો એ બધી આપણે પ્રાથમિક માહિતી ભૂકંપ વિશેની મેળવી હતી. આવા જ એક વિષયને લઈને દર્શક મિત્રો આજે અમે ઉપસ્થિત થયા છે કે વૈશ્વિક સ્તરે આપત્તિ જોખમ ઘટાડવાના કયા કયા કાર્યક્રમો ચાલે છે, વૈશ્વિક સ્તરે કયા કયા ચાલે છે, એવા જ આપણા નેશનલ સ્તરે કયા કયા કાર્યક્રમો ચાલે છે. અને બીજું, સમુદાય આધારિત આપત્તિ જોખમ ઘટાડો એ કેવી રીતે થઈ શકે છે. આપણે જે પણ સમુદાયની અંદર રહીએ છીએ તો એ સમુદાયની અંદરથી આપણે આપત્તિ જોખમનો ઘટાડો એ કેવી રીતે કરી શકીએ છીએ, કયા કયા રિસોર્સનો આપણે યુટિલાઇઝ કરીને આપણે આપત્તિની અંદર, આપત્તિના પહેલાં અને આપત્તિની પછી એને આપણે ઉપયોગમાં લઈને આપત્તિના જોખમમાં કેવી રીતે ઘટાડો કરી શકીએ છીએ. અને ખાસ કરીને VDMP પ્લાન, જેમ જે આપ સૌને ખ્યાલ હશે કે વરસાદ ઋતુ શરૂ થયાના પહેલાં એક VDMP પ્લાન બને છે જે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હોય છે, જેમાં તમારા વિલેજ, તમારા ગામના લગતી, ડિઝાસ્ટરને લગતી એની અંદર માહિતી તમારે ભરી અને અપલોડ કરવાની હોય છે. તો દર્શક મિત્રો, એ દરેક ગામડાનો VDMP પ્લાન હોય છે, એવી જ રીતે તાલુકાનો TDMP પ્લાન હોય છે, એવી રીતે જિલ્લાનો
એ DDMP પ્લાન હોય છે, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, અને આવા જ પ્લાન એ સ્ટેટ ઉપર લઈને SDMP બને છે, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, કે એની અંદર આખા સ્ટેટના લગત જે પણ ડિઝાસ્ટર થાય છે એમાં શું કરવું, શું ન કરવું, કયા વિભાગનો શું રોલ હોય છે, તે દરેક કામગીરી એની અંદર વર્ણિત હોય છે. તો આજે ખાસ કરીને આપણે વાત કરીશું કે VDMP એ શું છે. તમે બધાએ આમ તો તૈયાર કર્યો છે એટલે તમને ખ્યાલ છે, પણ એની વિસ્તૃત માહિતી આપણે લઈશું કે VDMP પ્લાન બનાવતી વખતે પણ આપણે શું વસ્તુઓ ધ્યાન રાખવી જોઈએ, કેવી રીતે એ કાર્ય કરવું જોઈએ, અને એવો કેવો આદર્શ VDMP બનાવીએ તો આપત્તિના સમયમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તો આ જ વિષયને ન્યાય આપવા માટે આજે કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે યુનિસેફમાંથી શ્રી અભિષેકભાઈ અને ઉન્નતિ સંસ્થામાંથી શ્રી શૈલેષભાઈ રાઠોડ. તો આ બંને મહાનુભાવનું હું સ્વાગત કરું છું અને શ્રી શૈલેષભાઈ રાઠોડને વિનંતી કરું છું કે આજનો કાર્યક્રમ છે તે આગળ વધારે. જી ધાર્મિકભાઈ, થેન્ક યુ. ધાર્મિકભાઈએ સરસ પૂર્વ ભૂમિકા આજના કાર્યક્રમની બાંધી છે કે આજે આપણે ખાસ કરીને આપત્તિ વ્યવસ્થાપન અને એમાં પણ લોક ભાગીદારીથી લોક આધારિત આપત્તિ વ્યવસ્થાપન આપણે કેવી રીતે કરી શકીએ એના વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપ સૌને આવકારું છું, સ્વાગત કરું છું કે આપ સમય અનુકૂળતા કરીને આ કાર્યક્રમ નિહાળવા, સમજવા માટે આવ્યા છો, અને આશા રાખીએ કે આપણે આજનો જે વિષય છે કે ગામનો આપણે આપત્તિ વ્યવસ્થાપન પ્લાન, જે આપત્તિઓના જોખમ ઘટાડા પ્લાન જે આપણે તૈયાર કરીએ છીએ એના વિશે વધારે માહિતી અને જાણકારી આપ સર્વને મળશે. આપત્તિ વ્યવસ્થાપનની વાત કરીએ એટલે આપણા જે વિસ્તાર છે, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના માં રહીએ છીએ આપણે, અને ભૂતકાળમાં જોઈએ તો વર્ષોથી આ જે પ્રદેશો છે, કચ્છમાં પહેલાં દુષ્કાળ વારંવાર આવતો, એ પછી ભૂકંપનો પણ આપણે સામનો કર્યો, વાવાઝોડું પણ અવારનવાર આપણા પ્રદેશને અસર કરે છે અને એનાથી આપણને નુકસાન કરે છે. એવી રીતે ખારાશ, પાણીની અછત, ઘાસચારાની અછત, અને કચ્છ જિલ્લામાં તો આપણે જાણીએ છીએ કે માલધારી અને પશુઓની સંખ્યા ખૂબ જ ઘણી છે, અને છતાં પણ એમાં સર્વાઈવ થવું, ટકી રહેવું, એ આપણી જે પ્રદેશની લોકોની જે જીવનશૈલી છે અને જે એમને રસ્તાઓ શોધ્યા છે આપત્તિ સામે ટકવાના, એને આભારી છે. સૌરાષ્ટ્રમાં પણ સિમિલરલી આપણે જોઈએ કે દરિયાકાંઠાનો વિસ્તાર છે, ત્યાં પણ વાવાઝોડાની, ખારાશની, પીવાના પાણીની વગેરે અછતો, વગેરે આપત્તિઓનો સામનો આપણે કરીએ છીએ. થોડીક આપણે વાત ભૂતકાળમાં જઈએ તો સમજીએ કે દુષ્કાળ આવતો હતો ત્યારે એ સમય પૂરતું આપણે જીવન નિર્વાહ ટકી શકે એના માટે રાહત કાર્યો શરૂ કરતા હતા, સરકાર શરૂ કરતા હતા, કે જેથી એટલો સમયગાળો આપણો સચવાઈ જાય. પછી ઘણા આપણે સામુદાયિક પ્રયાસો કરતા હતા કે જેથી આપત્તિની સામે આપણે ટકી શકીએ, રહી શકીએ. એટલે આપણે ગામના તળાવો મોટા બનાવતા, એમાં વરસાદી પાણી, જે કંઈ થોડો ઘણો વરસાદ આવતો એ પાણી આપણે એમાં સંગ્રહ કરતા, વીરડાઓ આપણે બનાવતા અને તેનું પણ આપણે મીઠા પાણી એમાંથી મેળવવાની વ્યવસ્થા આપણે ટકાવી રાખતા, અને આ આખું સમુદાય દ્વારા જ આ કાર્ય થતું હતું. હવે ધીરે ધીરે કાળાંતરે આપણે જોઈએ છીએ કે રહેન સહેનમાં અને એમાં પણ પરિવર્તન આવ્યા છે, અને આપત્તિઓ પણ વધી છે છેલ્લા સમયમાં જોઈએ તો, અને નુકસાન પણ વધ્યું છે એનાથી. તો આ સંદર્ભમાં આપણે જોઈએ કે સામુદાયિક વ્યવસ્થા જે આપણી પહેલાં હતી એ અને અત્યારના સંદર્ભમાં કેવી વધારે સજ્જતા કેળવી શકીએ આપણે, જેથી આપણને આ કુદરતી વિવિધ આપત્તિઓ છે એનો સામનો કરવા માટે આપણે સક્ષમ બની શકીએ, અને એનાથી ઓછામાં ઓછું નુકસાન થાય અથવા તો બિલકુલ નુકસાન ન થાય, અને જે જોખમો છે આપણને આપત્તિના, એના ઘટાડા માટેના આપણે કાર્યો કરી શકીએ. થોડુંક જે છે આપત્તિ વ્યવસ્થાપનનો જે અભિગમ, એના વિશે થોડી વાત કરીએ કે જો લોકો દ્વારા આપણે આ લોક ભાગીદારીથી અને લોક
લોકો દ્વારા જ્યારે આ તૈયારી અને આફત સામેની વ્યવસ્થાઓ તૈયાર થાય છે ત્યારે લોકો એમાં મુખ્ય હોય છે. સરકારશ્રીની તો વિવિધ વ્યવસ્થા અને કાર્યક્રમો છે જ આફત સામે સજ્જતાના, પણ એમાં લોક ભાગીદારી અને લોકો જ્યારે એને ઓન કરે છે, એને પોતાનું સમજીને, કારણ કે પોતે આ આપત્તિઓના ભોગ બને છે અને એમાં પોતે ટકવાનું છે, એટલે એ વ્યવસ્થા સાથે રહી અને એને વધારે મજબૂત કેવી રીતે કરી શકીએ, આપણું ગામ સલામત કેવી રીતે બની શકે, સજ્જ કેવી રીતે બની શકે, એના આયોજનો આપણે તૈયાર કરીએ તો આપત્તિઓ સામે આપણે ચોક્કસપણે ટકી શકીએ છીએ અને એનાથી ઓછામાં ઓછું આપણે નુકસાન આપણને ઓછામાં ઓછું થતું હોય છે, એને ઘટાડી શકીએ છીએ નુકસાનને આપણે. બીજું છે કે આપણે સમુદાય એમાં વધારે ભાગીદારી છે. આ અભિગમથી સમુદાય સક્ષમ બને છે વિવિધ આપત્તિઓ અને દુર્ઘટનાઓને સામનો કરવા માટે. થોડું આપણે વૈશ્વિક લેવલે પણ જાણીએ તો 2005 અને 2015 સુધી એક યોગો ફ્રેમવર્ક, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એટલે આપત્તિના સામેના ઘટાડા માટેના કાર્યક્રમોની બેઠક મળી હતી વિવિધ દેશોની, અને ત્યારે એમને એક સમજ બનાવી હતી અને એક સ્વીકાર કર્યો હતો કે આપણે આપત્તિને ઘટાડવા માટેના આ 15 વર્ષમાં શું કરવું જોઈએ. તો જોખમ ઘટાડવા માટેની કેટલીક નીતિ વિષયક બાબતો તૈયાર કરી હતી અને એને ઘણા બધા દેશોએ ત્યાં સ્વીકારી હતી. એ 15 વર્ષ પૂરા થયા પછી થોડું એનું રિવ્યૂ અને અનુભવના આધારે શું હજુ આમાં વધારે બેટર કરી શકાય, વધારે શું અનુભવના આધારે જોડી શકાય, એ 2015 અને 2030 સુધીનો એક પ્લાન, એક વિઝન તૈયાર કર્યું, એક રોડમેપ તૈયાર કર્યો કે આખા વિશ્વમાં આપત્તિ સામે ટકવા માટે, એના ઘટાડા માટે શું આપણે કરવું જોઈએ. તો એમાં મુખ્ય જોઈએ તો 3-4 બાબતો થોડી પ્રાયોરિટીમાં આપણને મહત્ત્વની લાગે છે. કે એમને કહ્યું કે ભાઈ આપત્તિઓ તો ગામમાં આવે છે અને આપત્તિઓને તો આપણે રોકી શકવાના નથી, પરંતુ આપત્તિથી આપણને ઓછું નુકસાન થાય અથવા આપણો બચાવ થાય તેવા કામગીરી આપણે ચોક્કસ કરી શકીએ છીએ. અને ઘણા ઉદાહરણો છે, ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છીએ કે લોકો એવા પ્રદેશોમાં આપણે રહીએ છીએ, રહેતા હોય છે કે જ્યાં જોખમ અને આપત્તિ અવારનવાર વારંવાર આવતી હોય છે અને એનો ભોગ પણ બનતા હોય છે અને પછી એનાથી બેઠા પણ થતા હોય છે અને એની સામે એને અનુકૂળ થઈને અથવા તો એનાથી ઓછું નુકસાન થાય એવી રીતે જીવનશૈલી, જીવન પદ્ધતિ અપનાવતા હોય છે, કરતા હોય છે અને રસ્તાઓ પણ શોધતા હોય છે. તો યોગો ફ્રેમવર્ક આપણને એ કહે છે કે આપણે સૌથી પહેલાં તો આપણી ગામની જે જોખમો છે એને ઓળખીએ, જે આપત્તિઓ છે એને ઓળખીએ અને એનાથી શું નુકસાન થાય છે એ જોઈએ, એનું મૂલ્યાંકન કરીએ. જે જુદા જુદા આપણને અનુભવ થાય છે, કચ્છમાં આપણે જાણીએ છીએ કે છેલ્લે ભૂકંપ આવ્યો હતો, એ પછી વારંવાર વાવાઝોડા, હમણાં છેલ્લા બિપોરજોય, નીલોફર અને એ પ્રમાણેના વાવાઝોડાની પણ આપણને છેલ્લા 2-4 વર્ષમાં અનુભવ થયા છે અને એની પૂર્વ તૈયારી પણ આપણે ત્યારે ગામ સ્તરેથી લઈને તાલુકા, જિલ્લા સ્તરે આપણે કરી હતી. આ જે સેન્ડાઈ ફ્રેમવર્ક છે એ એવું કહે છે કે આપણે આપણા ગામના જોખમોને એનું આંકલન કરીને, એની જે નુકસાન છે એનું આંકલન કરીને આપણે એના વિશે, એનાથી કેવી રીતે સામનો થઈ શકાય એના કાર્યો નક્કી કરવાના છે. બીજું જે છે કે આપણું જે ગવર્નન્સ એટલે આપણે ગ્રામ પંચાયત, ગામ આપણું, હને જે શાસન વ્યવસ્થા છે આપણા ગ્રામની, એને આપણે વધારે કારણ કે વિકાસનું કામ જે છે એ કેન્દ્ર બિંદુ આપણું ગ્રામ પંચાયત છે અને ગ્રામ પંચાયત જે છે એ ગામના પ્રતિનિધિઓ દ્વારા બને છે, તૈયાર થાય છે અને ગામમાં સુખ સુવિધાઓ માટે, ગામના વિકાસ માટે એ સંસ્થા કાર્ય કરે છે. આપણે જ્યારે ગામમાં રહીએ છીએ અને આપણે જે આ વિવિધ આપત્તિઓનો સામનો કરીએ છીએ ત્યારે આપણે માત્ર સરકારનું કામ જ છે અથવા તો એમની જવાબદારી છે એવું ન સમજી, સમુદાય પોતે જે ભોગ બને છે એમાં તંત્ર સાથે રહી
અને જે વ્યવસ્થાઓ જે ગોઠવવાની છે અને પોતાની સૂઝબૂઝથી, પોતાના અનુભવોથી, પોતાના જ્ઞાનથી, પોતાની પાસે જે આવડત છે, હુનર છે, એનાથી આ જે સશાસન છે, આપણું શાસન છે, સ્થાનિક શાસન, એને આપણે વધારે, એના થકી આપણે આપણા ગામને સલામત બનાવવાની કામગીરી કરીએ છીએ અને એને વધારે ઓર સારી આપણે કરવાની છે. ત્રીજું જે મહત્ત્વનું છે કે ગામમાં વિવિધ સુખ સવલતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માળખાકીય સુવિધાઓ બનતી હોય છે. તો આ જે સુવિધાઓ બને છે એ આપણા જૂના આપણના જે આપત્તિના નુકસાન છે, અનુભવ છે, એમાં ઓછું નુકસાન થાય, એને ધ્યાનમાં રાખીને આપણે તૈયાર કરીએ તો આપત્તિ સામે આપણે ટકી શકીએ છીએ, એમનો સામનો કરી શકીએ છીએ, નુકસાન ઘટાડી શકીએ છીએ. ત્રીજી જે એમને વાત કરી છે કે આપણે પર્યાવરણ અને આવાસો, આજીવિકા, એના ઉપર આપણે કાર્ય કરીએ કે આપણે કેવી રીતે પર્યાવરણને વધારે સારું બનાવી શકીએ છીએ. એવા કાર્યક્રમો આપણે કરીએ કે જે આજકાલ આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે પણ ઘણી એની અસરો, વિપરીત અસરો આપણે જોઈ શકીએ છીએ. ઘણીવાર સિઝન વગરના જે વરસાદ આવી જાય છે, ખૂબ જ ઠંડી પડી જાય, ખૂબ જ ગરમી, હીટવેવ થઈ જાય. તો આવા જુદા જુદા જે સિઝનલ ફેરફારો થયા છે છેલ્લા વર્ષોમાં, એ પર્યાવરણ ઇનબેલેન્સ થવાથી થયા છે. તો આપણે એને કેવી રીતે આપણી આસપાસના વાતાવરણને વધારે સારું બનાવી શકીએ, એના લગતા કાર્યો આપણે આમાં કરવાના છે. જે આવાસો અને જે રોજગારી છે, દાખલા તરીકે આપણે એવા પ્રદેશમાં રહીએ છીએ, ભૂતકાળ જોઈએ તો કચ્છની જેમ કે આપણે વાત કરીએ તો કચ્છમાં ગરમી વધુ પડે છે, દુષ્કાળ આવે છે. તો એમને, અને ભૂકંપ ઝોનમાં છે અને ભૂકંપની પણ તીવ્રતા છે ત્યાં વધારે અસર આવી શકે છે, ઝોન 5માં છે. તો કોઠાસૂઝથી વર્ષો પહેલાં પણ લોકોએ એને અનુરૂપ પોતાના મકાન, રહેઠાણની ડિઝાઇન અને મટીરિયલ વાપરીને કરેલું છે. જેમ કે આપણા જે ભૂંગા છે, શંકુ આકારના હોય છે, ગાર, માટી અને લાકડાથી બનાવેલું હોય છે, ગોળાકાર હોય છે, જે ભૂકંપના આંચકાઓ અને એને અસર થવા દેતા નથી. વાવાઝોડામાં પણ કદાચ છાપરું કાચું હોય તો એને નુકસાન થઈ શકે, બાકી એની દિવાલોને એ વધારે એની સામે ટકી શકે એવી હોય છે. એટલે પરંપરાગત જ્ઞાન આપણી પાસે છે આપત્તિ સામે ટકવાનું. એને વધારે આજના સમયમાં એને વધારે એમાં વૃદ્ધિ કરવાની છે, એને વધારે સજ્જ કરવાનું છે. એવી રીતે જોઈએ તો જે ચોથો જે હ્યુન્ડાઈ ફ્રેમવર્ક એવું કહે છે કે આપણે આવી આપત્તિઓ આવે છે અને પછી એને ફરીથી બેઠા થવા માટે આપણે જે કાર્ય કરીએ છીએ, જેને આપણે પુનર્વસન કહીએ છીએ, પુનર્નિર્માણ કહીએ છીએ, તો એ અને રિસ્પોન્સ જે આપણે કરીએ છીએ જ્યારે આપત્તિ આવે છે ત્યારે, તો એ જ્યારે ફરીથી આપણે નવું નિર્માણ કરીએ છીએ તો બિલ્ડ બેક બેટર, એટલે કે આપણે ફરીથી એને વધારે સારું બનાવવાનું કામ કરવાનું છે. આપણી સજ્જતા આપત્તિ સામેની જે છે એ વધારવાની છે અને ફરીથી આવી કોઈ આપત્તિઓ આવે તો એની સામે ટકી શકે એ પ્રમાણે આપણે પુનઃ સ્થાપન કરવાનું છે. આપણો ઘણો ખૂબ જ સારો અનુભવ છે કે કચ્છમાં આપણે જ્યારે ભૂકંપ આવ્યો હતો 2001માં, ત્યારે માલિક આધારિત, એટલે કે લોકો આધારિત આવાસ બનાવવાની નીતિ પેકેજ તૈયાર કર્યા હતા કે જે વધારે લોકોને અનુકૂળ હોય એ પ્રમાણે પોતે પોતાનું ઘર બાંધે. પોલિસીમાં બીજા પણ ઓપ્શન હતા કે કોઈ ડોનર આવીને બનાવે, કોઈ કોન્ટ્રાક્ટર બનાવે, પણ વધારે આપણે જે અનુભવ છે એ જોયું કે લગભગ 70% વધારે આવાસો લોકોએ જાતે બાંધ્યા અને પોતાના જ્ઞાન, કૌશલ્ય અને જરૂરત પ્રમાણે ભૂકંપ પ્રતિરોધક, વાવાઝોડા પ્રતિરોધક મકાનો બાંધ્યા. જેમાં સરકારશ્રીની ભૂમિકા જોઈએ તો થોડી આર્થિક સહયોગ હતો અને તકનીકી મદદ હતી.
કારણ કે આખા પ્રદેશને એ ખ્યાલ આવ્યો કે ભૂકંપના પ્રતિરોધક પટ્ટાઓ મકાનની બાંધણી એવી રીતે કરીએ કે જેથી ભવિષ્યમાં પણ ભૂકંપ કે વાવાઝોડા સમયે આ ઘર ટકી શકે અને ઓછામાં ઓછું નુકસાન અથવા તો નહિવત બિલકુલ નુકસાન ન થાય એ પ્રમાણે બાંધણી બને. અને આપણે જોયું કે ખૂબ જ ઓછા સમયમાં પોતાના અનુરૂપ પોતાને સંતોષ થાય એ પ્રમાણેના લોકોએ ઘર બાંધ્યા અને એનાથી ઘણું કડિયા કારીગરોનું પણ જ્ઞાનવર્ધન થયું, કૌશલ્યો વધ્યા, લોકો પણ જાણતા થયા, માહિતગાર થયા, એમના જ્ઞાનમાં પણ વધારો થયો કે હવે જો આપણે કંઈ અહીંયા આ પ્રદેશમાં રહીએ છીએ અને વાવાઝોડા ભૂકંપથી ટકવું હશે તો આપણે આ બાંધકામની પદ્ધતિઓ જે છે, ભૂકંપના જે આડા ઊભા પટ્ટાઓ છે જે એનાથી પ્રતિરોધક અને પ્રતિરોધ કરે છે એ પ્રમાણે ટેકનિક આપણે કરવી પડશે. એટલે આજે પણ આપણે જોઈએ છીએ કે નવું બાંધકામ થાય છે તો પહેલો વિચાર કરવામાં આવે છે કે આપણે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારમાં રહીએ છીએ, ભૂકંપમાં રહીએ છીએ, તો આપણે એ પ્રમાણે આપણું પુનર્વસન અને એ પ્રમાણે આપણું ઘરનું બાંધકામ કરીએ. ચોથો જે એક બીજો મુદ્દો છે કે પૂર્વ તૈયારી. આપણે જ્યારે સજ્જતા અને પુનર્વસનની વાત કરીએ છીએ તો મુખ્ય એને 3 રીતે આપણે જોઈ શકીએ છીએ કે એક તો આપત્તિ પહેલાં શું આપણે કરવું જોઈએ, જે સામાન્ય સમય છે, આપત્તિ આવે છે ત્યારે આપણે શું કામગીરી કરવાની છે, અને આપત્તિ પછી આપણે શું કામગીરી કરવાની છે. એમાં આપણે પૂર્વ તૈયારી ઉપર યોગો સેન્ડાઈ ફ્રેમવર્ક છે એ ભાર આપે છે કે જો આપણે પૂર્વ તૈયારી સારી હશે, આપણી સજ્જતા સારી આપણે કેળવેલી હશે, એવી વ્યવસ્થાઓ આપણે ગામમાં બનાવેલી હશે જેના થકી આપણે આ વિવિધ આપત્તિઓ, ભૂકંપ છે, વાવાઝોડું છે, પૂર છે કે અન્ય આપત્તિઓ છે એની સામે આપણે બચાવ કરી શકીશું, રિસોર્સનો બચાવ કરી શકીશું, આપણી ખેતીવાડી, પશુપાલન, રોજગારીને આપણે બચાવી શકીશું. તો વૈશ્વિક સ્તરે પણ આપણે જોઈએ કે એવો પણ ભાર આપે છે કે આપણે લોક આધારિત પુનર્સ્થાપન, પુનર્વસન અને લોક આધારિત આયોજનો થાય તો આપણે જે આપત્તિના જોખમના જે ઘટાડા છે, જોખમો છે એને આપણે ઘટાડી શકીએ છીએ અને ઘણું એની સામે ટકી શકવાની અને ઊભા થવાની જે સમય છે એ પણ આપણે ઓછા સમયમાં એની સામે ઊભા રહી શકીએ છીએ. આ જે વૈશ્વિક સ્તરે જે વાત થઈ રહી છે એ વિશ્વમાં તમામ જગ્યાએ, તમામ સ્થળોએ આ જે સિદ્ધાંતો છે, આ જે નીતિ વિષયક બાબતો છે અને આ જે પોઈન્ટ્સ છે એને લઈને કામગીરી કરવામાં આવે છે. એના જ ભાગરૂપે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ 2016માં સેન્ડાઈ ફ્રેમવર્કમાંથી 10 મુદ્દાઓ તારવેલા છે જે વાત કરે છે કે ભાઈ આપણા જે ગામ છે તો ગામનું જોખમનું એક ઓળખ થઈ જાય, આંકલન થઈ જાય, વિશ્લેષણ થઈ જાય. ગામમાં જે ખાસ કરીને નબળા લોકો છે, નબળી જગ્યાઓ છે, વિસ્તારો છે, એને આપત્તિમાં ઓછું નુકસાન થાય અને એમનો બચાવ થાય એનું બાબતનું આયોજન આપણા પ્લાનમાં થઈ જાય. ખાસ કરીને મહિલાઓને આપણે જોઈએ છીએ કે આપત્તિઓમાં મહિલાઓનું જે નેતૃત્વ છે એ ઘણું ઓછું જોવા મળે છે. તો આપણે મહિલાઓની, કારણ કે આપણે જોયું છે, અનુભવ પણ એવું કહે છે કે ઘણા બધી આપત્તિઓ આવે છે આવી છે અને એમાં જે નુકસાન થયું છે એમાં બહેનોને અને બાળકોને અને વૃદ્ધોને વધારે નુકસાન થયેલાના અનુભવો છે આપણને. એટલે એમનું નેતૃત્વ વધે, એમને આવીને આપત્તિ વ્યવસ્થાપનમાં પોતાને અને ગામને વધારે સલામત બનાવી શકે, એમાં એમની ભાગીદારી નોંધાય, એને પણ આમાં સમાવવામાં આવી છે. આપત્તિ જોખમને નું સંચાલન કરવા માટે એના ટેકનોલોજીનો ઉપયોગ થાય એ પ્રમાણેની પણ વાત આમાં કરવામાં આવી છે. સાથે સાથે સમુદાયો વધારે પોતાના પરંપરાગત જ્ઞાનનો અને એનો ઉપયોગ કરીને આ આયોજનો તૈયાર કરે, એનું દસ્તાવેજીકરણ થાય. આપત્તિ પછી જે તકો ઊભી થાય છે અથવા તો આપત્તિ પછી આપણે બિલ્ટ બેટર, એટલે કે આપણે વધારે સારું પુનઃસ્થાપન કરવાનું છે, ફરીથી સામાન્ય પરિસ્થિતિમાં આવવાનું છે, એ પ્રમાણેનું આપણું આયોજન જે છે એ કરવાનું છે.
તો આપણા દેશમાં અને રાજ્યોમાં અને ગામના સ્તર સુધી આજે આપત્તિ સામેની લડત છે અથવા તો આપત્તિ સામનો કરવાની જે તૈયારીઓ છે અને એ પ્રમાણેનું જે કલ્ચર આપણે બનાવવાનું છે કે જેથી આપણને આપત્તિનો ઓછામાં ઓછો અથવા તો બિલકુલ એની અસર ન થાય તે પ્રમાણે આપણે તૈયારી અને સજ્જતા કેળવવાની છે. આજનો જે ખાસ મહત્ત્વનું જે વાત આપણે કરવી છે એ સમુદાય આધારિત અભિગમ છે, જે હમણાં અગાઉ પણ મેં વાત કરી અને ડૉક્ટર ધાર્મિક સાહેબે પણ વાત કરી કે આપત્તિ વ્યવસ્થાપન જે છે એમાં લોક ભાગીદારી અથવા તો લોક એનું સંચાલન કરે, લોકો દ્વારા સંચાલન થાય, સમુદાય દ્વારા સંચાલન થાય, એમને નેતૃત્વ આપે, એમનું માલિકુપણું આવે, પોતાનું છે પોતાને કરવાનું છે, પોતાના માટે કરવાનું છે, ગામ માટે કરવાનું છે, ફળિયા માટે કરવાનું છે, પરિવાર માટે કરવાનું છે, એવી ભાવનાથી આપત્તિઓ સામે, કારણ કે પ્રદેશમાં આપણે રહીએ છીએ, લાંબા સમયથી રહીએ છીએ અને ભવિષ્યમાં પણ રહેવાના છીએ, તો એનાથી આપણને ઓછામાં ઓછી નુકસાન થાય એવી રીતની વ્યવસ્થાઓ, એવી રીતની સજ્જતાઓ આપણે આપણા ગામમાં અને ફળિયામાં કેળવવાની છે અને કરવાની છે. સામુદાયિક આધારિત અભિગમ એ પણ કહે છે કે આપણે જોખમ જે છે આપણા ગામ ઉપર એને ઘટાડવા ઉપર વધારે ધ્યાન આપણે કેન્દ્રિત કરવાનું છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે સ્થાનિક આપણી પાસે જે જ્ઞાન છે, મેં હમણાં અગાઉ પણ આપણે વાત કરી કે આપણી પાસે પરંપરાગત જ્ઞાન છે, પરંપરાગત પ્રેક્ટિસ છે આપણે એવું આપણા વડવાઓ પણ એ કામ કરતા હતા અને એવી રીતે એમનું જીવનશૈલી અને જે પ્રકૃતિ છે એને અનુરૂપ થઈને એમને જીવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં ટકેલા છે. એટલે તો આપણે વર્ષોથી ટકેલા છીએ કે આપણે એની સામનો કરવા માટેની વિવિધ પદ્ધતિઓ અને તકનિકોનો ઉપયોગ કરીએ છીએ અને સમય અનુસાર એ પદ્ધતિઓ અને તકનિકમાં બદલાવ પણ આપણે લાવવાનો છે. પણ છેલ્લા વર્ષોમાં આપણે જોઈએ કે હવે આપણે એના પ્રત્યે વધારે સભાન થયા છીએ, વધારે જાણકારી મળી છે અને વધારે આપણને નુકસાન થાય છે. તો એને આપણે ઓછું કરવા માટે આ જ્ઞાન, કૌશલ્યો અને સંસાધનોનો આપણો ગામ સ્તરે ઉપયોગ કરવાનો છે, એને વધારવાનો છે. એક ઉદાહરણ આપીએ કે ભાઈ આપણા ગામમાં જે કૌશલ્યો છે, દાખલા તરીકે વાવાઝોડામાં બચાવ કેવી રીતે કરવો, તો આપણે જૂનો ઇતિહાસ જોઈએ તો વાવાઝોડું આવવાનું હોય અથવા એ સિઝન આવવાની હોય તો એ પહેલાં આપણા ઘરની સાફ સફાઈ અને એની બાંધણી મજબૂત કરવામાં આવતી હતી. ઢોર ઢાંખર માટે ઊંચાણવાળા વિસ્તાર, કારણ કે વાવાઝોડું આવે ત્યારે વરસાદની પણ શક્યતાઓ હોય છે, તો એનો બચાવ કેવી રીતે થઈ શકે એવી રીતની આપણે વ્યવસ્થાઓ કરતા હતા. આજે પણ કરીએ છીએ, પણ હજુ એને વધારે સારી કરી શકીએ જેથી આપણને ઓછામાં ઓછું નુકસાન થાય. થોડીક વાત આપણે એ કરીએ કે આપત્તિ વ્યવસ્થાપન જે છે એ સંસ્થાગત રીતે આપણે કેવી રીતે આપણા દેશમાં અને રાજ્યમાં એની વ્યવસ્થા ગોઠવાયેલી છે. ધાર્મિક સાહેબે કહ્યું એમ કે ઘણી બધી વ્યવસ્થાઓ આપણી જે છે એ ગામ સ્તરેથી શરૂ થઈને છેક કેન્દ્ર સ્તર સુધીની બનેલી છે. આપણે ગુજરાતના જે ભૂકંપમાં 2001માં ભૂકંપ આવ્યો પછી આપણે 2003માં આપણી સરકારે ધારો બનાવ્યો, એક્ટ બનાવ્યો, ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન એક્ટ, જેમાં ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી કે જ્યારે પણ આવી આપત્તિઓ આવે છે તો એના જોખમો ઓછા કરવા માટે, એનું વ્યવસ્થાપન કરવા માટે આપણે આ પ્રમાણેનું તંત્ર અને વ્યવસ્થાઓ કરવી પડશે. તો એવી રીતે ગામમાં આપણે જોઈએ છીએ કે VDMP તૈયાર કરવામાં આવે છે. VDMP એટલે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન. આપણે આ જે આયોજન કરીએ છીએ છેલ્લા 15-20 વર્ષથી કરતા આવ્યા છીએ. કચ્છથી આની શરૂઆત થઈ હતી કે દરેક ગામનો આપણો આપત્તિ વ્યવસ્થાપન પ્લાન બને, જોખમોને ઘટાડવાનો પ્લાન બને અને આપણા જે પંચાયત કામ કરે છે સુખ સુવિધા માટે, એ કામોની સાથે આપત્તિ વ્યવસ્થાપનના જોખમ ઘટાડાના કામો પણ એમાં લઈ લઈએ અને એ દૃષ્ટિકોણથી આપણે વિકાસના કામો કરીએ કે જેથી ભવિષ્યમાં પણ કુદરતી આપત્તિઓમાં એ જે એસેટ છે, એ જે સુવિધાઓ છે, દાખલા તરીકે રસ્તાઓનું નિર્માણ કરીએ છીએ, સમાજ ભવનોનું નિર્માણ થાય છે, સ્કૂલોનું નિર્માણ થાય છે, બીજા પણ જે જાહેર બિલ્ડિંગો અને સુવિધાઓનું જે નિર્માણ થાય છે, એ આપત્તિના દૃષ્ટિકોણથી થાય. આપત્તિને ધ્યાનમાં રાખીને આપણા ગામમાં કઈ આપત્તિ આવે છે, એનાથી શું અસર થવાની છે,
એનાથી ઓછામાં ઓછી આપણને નુકસાન થાય, એવી બધી બાબતો એમાં ધ્યાનમાં રાખીને આપણે વિકાસ કાર્ય કરીએ તો આપણને આપત્તિમાં એ ફાયદો થાય છે, એનાથી આપણનો બચાવ થાય છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ આપત્તિમાં. તેવી જ રીતે આપણે ઘણા બધા જોઈએ છીએ કે ખારાશ નિયંત્રણના કાર્યો આપણે કરીએ છીએ. કચ્છમાં ખાસ કરીને આપણે જોઈએ કે ડ્રાઉટ પ્રૂફિંગનું કામ એટલે કે દુષ્કાળને નાથવાના પ્રોગ્રામો ઘણા બધા વર્ષોથી ચાલતા આવ્યા છે. ચેકડેમ બનાવવાના કામ છે કે આપણે ઓછું પાણીની અછત છે તો આપણે ચેકડેમથી ભૂગર્ભમાં પાણી ઉતારીએ તો એ પાણીનું સ્તર ઊંચા આવે, તો એવા પણ કાર્યો ત્યાં જળ સિંચાઈના કાર્યો થયા છે. દરિયા કિનારો છે તો ત્યાં મેંગ્રુવનું વાવેતર વર્ષોથી કરેલું છે કે જેનાથી ખારાશ અટકે છે. વાવાઝોડાના જે ગતિવાળા પવનો જે આવે છે એની ગતિ અવરોધાય છે, એ હલકા પડે છે, એની ગતિ જે છે એ ઓછી થાય છે પવનની. તો આ પ્રમાણેના આપણા જે કાર્યો છે એને વધારે આપણે કરવાના છે. આ આયોજનમાં આપણે સમાવવાના છે કે જેથી આપણે સલામત ગામ બનાવી શકીએ, સલામત આપણે રહી શકીએ. બીજી જે વાત છે કે વીડીએમપીની સાથે સાથે આપણે હમણાં છેલ્લા વર્ષોથી નાણાં પંચની જે સહાય છે એ સીધી ગામમાં આવે છે. તો એના જે કાર્યો છે એ કાર્યોમાં પણ આપણે આ દ્રષ્ટિકોણથી કરવાના છે. બીજું જે છે પૂર્વ તૈયારીની વાત છે. પૂર્વ તૈયારી અને કેટલીક કામ એવા છે કે જેને આપણે આપત્તિ સમયના પહેલાં એટલે કે શાંતિના સમયે કરવાના છે. દાખલા તરીકે આપણા ગામમાં જે સંસાધનો છે એનું આપણે એક વખત લિસ્ટિંગ કરી લઈએ, જોઈ લઈએ કે કયા કયા સંસાધનો આપણી પાસે છે, કઈ કઈ આપત્તિઓ આપણને કેવી રીતે નુકસાન કરે છે. તો એની સામે બચવા માટે આપણે કઈ કઈ પદ્ધતિઓ, તકનિકો, વ્યવસ્થાઓ ગોઠવવી પડશે, એના વિશે આપણે જે વ્યવસ્થા ગોઠવવાની છે એમાં કરવાની છે, અને જે આયોજન આપણે તૈયાર કરીએ છીએ એ કરવાનું છે. તો આવી રીતે જે સમુદાય આધારિત જોખમ ઘટાડાના જે કાર્યો છે એમાં બીજી એક મહત્ત્વની જે વાત છે કે આપણે ગામમાં કયા કયા એવા વિસ્તારો છે અને કયા કયા એવા વસાહતો છે જે આપત્તિમાં વધારે એમને અસર થાય છે, નુકસાન થાય છે. તો એ આપણા જે પ્લાનિંગ છે, આપણું જ્યારે આપણે વીડીએમપી બનાવીએ છીએ, વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, એમાં એને આપણે સમાવેશ કરવાનો છે. તો આ રીતે આપણે સામુદાયિક આધારિત અભિગમથી કાર્ય કરીએ છીએ અને પ્લાન બનાવીએ છીએ તો એ વધારે લાંબા સમય સુધી ચાલે છે. કારણ કે કોઈ નાનો પ્રોગ્રામ બહારથી આવ્યો હોય એ કાર્યક્રમ પૂરતું થાય, પણ પછી એ આગળ એ વિચાર અને એ જે વ્યવસ્થા છે એને ટકવાની શક્યતા બહુ ઓછી રહે છે. પરંતુ સ્થાનિક સમુદાય, ફળિયાઓ સમુદાય, લોકો આને પોતાનું ગણીને કરે છે, એની ઓનરશિપ લે છે, ત્યારે એ કાર્ય વધારે લાંબા સમય સુધી ચાલે છે, ટકાઉ બને છે, વિકાસ પણ ટકાઉ બને છે અને સજ્જતા પણ ટકાઉ બને છે. અને આવી વિવિધ આપત્તિઓથી જે નુકસાન થવાની સંભાવના છે એ પણ ખૂબ જ આપણે ઘટાડી શકીએ છીએ. આપણે ગ્રામ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન વિશે થોડીક વાત કરીએ, કારણ કે આપણે વર્ષોથી આ છેલ્લા 20 વર્ષથી કરીએ છીએ. કેવી રીતે તૈયાર આપણે કરવો જોઈએ આ પ્લાન? સૌથી પહેલાં આપણા તલાટી મિત્રો અને પદાધિકારીઓ અને ગામમાં સમિતિ બનેલી છે, આપત્તિ વ્યવસ્થાપન સમિતિ, એમની માર્ગદર્શનમાં અને એમની આગેવાનીમાં આ પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે અને એને દર વર્ષે અપડેટ પણ કરવામાં આવે છે. તો આ એક એવું ડોક્યુમેન્ટ છે આપણી પાસે ગામનું કે જેમાં આપણા ગામમાં જે જોખમો છે, જે વિવિધ આપત્તિઓ આવે છે અને એનાથી આપણને શું નુકસાન થાય છે એની બધી માહિતી અને વિશ્લેષણ એમાં કરેલું હોય છે. તો એ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો ગામને અસર કરે છે એ આપત્તિઓને ઓળખી લઈએ. પછી જે જોખમ ધરાવે છે, જે નબળા વિસ્તારો અને નબળા જે પરિવારો છે એમને આપણે થોડું એમનું લિસ્ટિંગ કરી લઈએ કે કયા કયા નબળા પરિવારો છે કે જેમને કઈ કઈ આપત્તિમાં કેવું નુકસાન થયેલું છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો કોઈ પણ આપત્તિ હોય એમાં જે નબળા પરિવારો હોય છે, આર્થિક રીતે નબળા પરિવારો હોય છે, એમને વધારે નુકસાન થતું હોય છે અને એમને
જે થોડું ઘણું પણ એમની પાસે હોય એ પણ આવી આપત્તિઓમાં જતું રહેતું હોય છે અથવા તો નુકસાન થતું હોય છે. તો એને બેઠા થવાની જે સમય છે એ પણ બહુ સમય લાગતો હોય છે કે એમને બહુ મહેનતથી પોતાનું છાપરું કે ઘર બનાવ્યું હોય અને આપત્તિમાં એને નુકસાન થાય તો જે 15-20 વર્ષ લાગ્યા હોય ઘર બનાવવામાં એ થોડા જ સમયમાં એને નુકસાન થતું હોય તો એને ફરીથી બાંધવામાં ઘણો એમને સમય લાગતો હોય છે. તો એવી રીતે આપણા ગામમાં કયા એવા પરિવારો છે જેમને આ નુકસાન થયેલું છે અથવા તો થવાની સંભાવના છે એમનું આપણે ઓળખ કરી લઈએ, અલગ તારવી લઈએ અને એમના કાચા ઘર હોય તો એમને PM આવાસ યોજના અને બીજી જે સરકારી શ્રીની યોજનાઓ છે એની સાથે જોડી અને એમને પણ સલામત આપણે બનાવી શકીએ છીએ આ પ્લાનમાં. તેવી જ રીતે આપણી ઘણી બધી સેવાઓ ચાલે છે ગામમાં. એ સેવાઓમાં દાખલા તરીકે અનાજની વિતરણની સેવા છે. તો અનાજ વિતરણની સેવાનું પણ આપણે એવી રીતે વ્યવસ્થાપન કરીએ આ પ્લાન મુજબ કે જ્યારે આફતો આવવાની શક્યતાઓ લાગે, કારણ કે કેટલીક આપત્તિઓ એવી છે જે કહીને આવે છે. દાખલા તરીકે વાવાઝોડું, એની આપણને જાણકારી વહેલાથી મળી જતી હોય છે. તો એવા સમયમાં આપણે જે અનાજનો જથ્થો છે અને એવા પરિવારો જેને અનાજની જરૂરત પડવાની છે એમની વ્યવસ્થા આપણે અગોતરી કરી લઈએ. આમ તો આપણે જોઈએ છીએ કે જે તંત્ર છે આપણું એમને ખૂબ જ સજાગ રીતે આ બધી વ્યવસ્થાઓ ગોઠવતા હોય છે, પરંતુ આપણે જ્યારે આપણે સામુદાયિક રીતે આ પ્લાન કરીએ છીએ અને આયોજન કરીએ છીએ ત્યારે એ ઘણી બધી જવાબદારી આપણે સમુદાય લઈ લઈએ તો ઘણું બધું આપણે પોતાનો બચાવ કરી શકીએ છીએ અને વ્યવસ્થાઓ આપત્તિના સમયે ક્રિટિકલ ટાઈમમાં આપણે સર્વાઈવ કરી શકીએ છીએ, એની સામે સામનો કરી શકીએ છીએ. બીજી જે આપણા ગામમાં સંસાધનો છે એ સંસાધનોમાં દાખલા તરીકે આપણે ત્યાં ગામમાં કોઈને વાગ્યું હોય કે કોઈને પગમાં નુકસાન થયું હોય તો ઘણા એને ઠીક કરી લેતા હોય છે. એવા વૈદ્ય અથવા એવા જાણકાર હોય છે જેમને ઘણી બધી નાની પ્રાથમિક સારવાર જેવું કામ કરીને એમને મદદરૂપ થતા હોય છે. તો એવા જે આપણા ગામના માનવ સંસાધન છે, જે આવડત છે થોડી ઘણી, તો એમની આવડતોમાં આપણે એમને તાલીમ આપીને અથવા સાહિત્ય આપીને એમની આવડતો વધારે વિકસાવી શકીએ. તો જ્યારે પણ આપણને આપત્તિ સમયે અથવા તો સામાન્ય સમયમાં પણ કંઈ દુર્ઘટના થાય છે તો એમાં આપણે એમને વધારે સારી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે. એવી જ રીતે આપણી પાસે જે બીજા સંસાધનો છે, દાખલા તરીકે ટ્રેક્ટરો કેટલા છે, સાધનો કયા છે, JCB કેટલા છે, અને એની બધી સાધનોની આપણે માહિતી લિસ્ટ તૈયાર કરીએ પંચાયતમાં, આ પ્લાનમાં એને મૂકીએ. પછી એમના સંપર્ક નંબર પણ આપણે મૂકીએ. ઇમરજન્સીમાં એમનો સંપર્ક કરવો હોય તો પછી એમને પણ પૂછી લઈએ કે તમે આપત્તિ આવે કે આવું કંઈ જ્યારે પણ જરૂર પડશે ત્યારે તમે આવશો કે નહીં. કારણ કે ઘણીવાર આપણે લખી દઈએ પણ કદાચ એમની સાથે સંવાદ ના થયો હોય અને ફોન કરીએ તો કદાચ મુશ્કેલ પડે. તો એવી રીતે આપણે એમને પણ સજ્જ રાખવાના છે જેમની પાસે સંસાધનો છે, અને એમનું જોડાણ આ આયોજનમાં એમની ભૂમિકા નક્કી કરવાની છે કે તેઓ જે સંસાધન જેમની પાસે છે, વ્યક્તિગત સંસાધનો છે અને કેટલાક સાર્વજનિક સંસાધનો પણ છે જે આપણે ગ્રામ પંચાયત તરફથી આપણને ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણે. તો આવી રીતે એક સક્ષમતા કેળવવા માટે આપણે વિવિધ રીતે પ્રવૃત્તિઓ, વિવિધ આયામોથી આપણે સજ્જ થવું પડશે. તો આપણે આપણા ગામને વધારે કહેવાય ને કે આપત્તિઓથી બચાવી શકીશું અને આપણે પોતે પણ બચી શકીશું. બીજું જે છે ટાસ્ક ફોર્સ, જે હમણાં જે આપણે વાત કરી કે બધી જે સંસાધનો છે અને માનવ સંસાધનો પણ છે આવડતવાળા, એમને આપણે વિષય પ્રમાણે અથવા તો ભૂમિકા પ્રમાણે એમને ટાસ્ક ફોર્સ બનાવીએ, એટલે કે એક ટુકડી બનાવીએ કે દાખલા તરીકે જ્યારે કંઈ આવી ઘટના બને છે અથવા તો નાની મોટી ઘટનાઓ બને છે એમાં એમને આપણને પ્રાથમિક સારવાર આપી શકે. કારણ કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આવી કોઈ ઘટના બને તો બહારથી મદદ આવે એમ દૂર હોય એટલે થોડી વાર લાગે એમને આવતા. એટલે આપણી પાસે તંત્રને બધું જ છે, સુવિધાઓ પણ છે, પણ ઘણીવાર અંદરના ગામડા હોય અથવા તો એટલું સરળતાથી પહોંચી શકાય એવું ના હોય તો થોડો સમય લાગતો હોય છે.
અને આપણે જોયું છે, અનુભવ છે આપણને કે કોઈ પણ આપત્તિઓ આવે છે ત્યારે આપણને આસપાસના લોકો પહેલાં મદદ કરતા હોય છે. ફર્સ્ટ રિસ્પોન્ડર છે કે જેઓ આપણને ત્વરિત કંઈક ને કંઈક એમની પાસે જે જાણકારી કે આવડત છે એ રીતે મદદ કરતા હોય છે. અને એક માનવ સહજ સ્વભાવ પણ હોય છે આપણો કે કોઈને કંઈ નુકસાન મુશ્કેલી આવે તો આપણે થોડી એમને મદદમાં પહોંચી જતા હોય છે. તો પરંતુ જ્યારે આપણે આ મદદની જે ભાવના છે એમાં આપણે જાણકારી ઉમેરીએ, આવડત ઉમેરીએ, કૌશલ્ય ઉમેરીએ તો એ વધારે અસરકારક અને વધારે ઉપયોગી બની શકે છે. આપણે જોયું કે દાખલા તરીકે કચ્છમાં આપણે ભૂકંપ આવ્યો ત્યારે ખૂબ જ ઈજા થઈ હતી લોકોને. કોઈને હાથ પર વાગ્યું હતું, કોઈને માથામાં ઈજા થઈ હતી, કોઈને અને શરીરના જુદા જુદા ભાગો ઉપર એવી રીતે ઈજા થઈ હતી. તો એ જે સમયમાં જો આપણને ફર્સ્ટ એડ આપવાની અથવા પ્રાથમિક સારવાર આપણે કરી શકીએ, એ જે એમને ઈજા થઈ છે એ ઈજા એને વધે નહીં, એને દર્દમાં થોડી રાહત થાય, આવી જે તકનીકો આપણે શીખેલી હોય અને આવી તકનીકો આપણે PHCમાં જઈને શીખી શકીએ છીએ. રેડક્રોસ સંસ્થા પણ આમાં ઘણું કામ કરે છે. જે હમણાં ધાર્મિક સરે વાત કરી કે ઘણી બધી આપણે કૃત્રિમ શ્વાસ CPRની તાલીમો પણ આપણે અહીંયા ગોઠવેલી છે. અને અલગ અલગ જેને કહેવાય કે ટાસ્ક ફોર્સ છે એની ભૂમિકા શું હોય છે અને એમને કેવું કૌશલ્ય જોઈએ, કેવી જાણકારી જોઈએ, એવા પ્રમાણેની તાલીમો પણ સમયાંતરે ગોઠવાતી હોય છે. હમણાં જે વાત કરી એ રીતે આપણે VDMP, TDMP, તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, અને જિલ્લામાં જે આપત્તિ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે ત્યાંથી આખા જિલ્લાનું આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવામાં આવે છે અને સંકલિત કરવામાં આવે છે. અને જોવામાં આવે છે કે દરેક ગામમાં જે આયોજન બન્યા છે એમાં ક્યાં ક્યાં આપણે એમાં એમની સક્ષમતા વધારવામાં, જાણકારી વધારવામાં ઉપયોગી થઈ શકીએ છીએ અને કયા એવા કામો કરવાના છે કે જેનાથી આપત્તિઓ સામે આપણને નુકસાન ઓછું થાય. અને આપણે એક આપદા મિત્રો કરીને પણ જે આ કાર્યક્રમ છે VDMP અને TDMP ને એમાં, અને આપણા જે ગામનો વિકાસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવે છે એમાં પણ આપદા મિત્રો ગામના જ હોય છે. તેઓ આવી કોઈ પણ આપત્તિઓ આવે છે તો એમાં તરત જ મદદ માટે, રેસ્ક્યુ માટે આવી જતા હોય છે. અને આપણા જે કાર્યક્રમ છે સરકારશ્રીના એ પ્રમાણે એમને કૌશલ્યવર્ધન માટેની તાલીમો આપવામાં આવે છે, જાણકારીઓ આપવામાં આવે છે કે કોઈ માણસ પાણીમાં ડૂબતો હોય કે ભૂકંપમાં એમને કંઈ વાગ્યું છે અને એમને પ્રાથમિક સારવાર આપવાની છે કે રેસ્ક્યુ કરવાનું છે કે સ્થળાંતર કરવાનું છે કોઈ સારી જગ્યા, સલામત જગ્યાએ. તો આવી પ્રકારની જે કામગીરી છે એમનું કૌશલ્ય વધે એ પ્રમાણેની તાલીમોનું અવારનવાર આયોજન થતું રહેતું હોય છે. પરંતુ આ હજુ પૂરતું નથી. આપણે હજુ વધારે સમુદાય સ્તરે આ જે સજ્જતાની વાત છે એને હજુ વધારે કેળવવાની આપણે આવશ્યકતા છે. એટલા માટે લોક આધારિત પ્લાન આપણે એટલા માટે તૈયાર કરીએ છીએ કે લોકો આધારિત આ પ્લાન હોય તો જ એ લાંબુ ચાલે, એ જીવંત રહે અને અસરકારક રહે અને ખરેખર ઉપયોગી રહે આવા સમયમાં. ઘણી બધી પ્રવૃત્તિઓ એવી પણ છે કે જે આપણે પૂર્વ તૈયારી રૂપે અને સામાન્ય સમયમાં પણ કરવાની રહે છે. જે આયોજન આપણે કરીએ છીએ VDMPનું, એમાં આપણે જે હમણાં અગાઉ વાત કરી એમ કે આ બધી જે સંસાધન છે અને નબળા વિસ્તારો, પરિવારો નું આંકલન છે, આ આપણે કરેલું હોય તો એમના ક્ષમતાવર્ધનનું કામ આપણે સામાન્ય સમયમાં કરી શકીએ છીએ. અને આપણે અવારનવાર કરતા પણ હોય છે. પણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં આપણે હજુ પણ, જેમ કે દાખલા તરીકે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. આપણું અર્લી વોર્નિંગ સિસ્ટમ ગામથી લઈને સ્ટેટ સુધીનું ખૂબ જ સરસ બનાવેલું છે. પરંતુ ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ક્યાંક કોઈને કોઈ મર્યાદાઓ હોય અથવા તો કોઈ એવું પરિબળ હોય કે જેનાથી સંદેશો તુરંત પહોંચી ના શક્યો હોય. તો આપણે ગામમાં એ નક્કી કરવાનું છે કે દરેક પરિવારોને આપત્તિ સંદર્ભનો જે સંદેશો છે એ પહોંચી શકે. ઘણી વખત આપણને જ્યારે વાવાઝોડાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ઇવેક્યુએશન એટલે સલામત સ્થળે આપણે જવાની વાત હોય છે. તો ઘણીવાર ગામ લોકો અને તંત્ર સાથે
સંવાદ કરવામાં ઘણો સમય લાગી જતો હોય છે, એમને કન્વિન્સ કરવામાં, સમજાવવામાં. પરંતુ જો આપણે સમુદાય આધારિત આપણે તૈયાર કર્યું હોય તો આપણે પોતે સમજતા હોય કે આપણે આવી આપત્તિઓ આવવાનું જોખમ છે, તો સલામત જગ્યાએ આપણે જઈએ અને પરિવારને પણ લઈ જઈએ અને આપણા જે પશુધન છે એને પણ આપણે બચાવી શકીએ છીએ. એટલે આને લગતી સજ્જતા કેળવી હશે આપણે અને આપણે જાણતા હશું તો આપણે આ વ્યવસ્થાઓને વધારે મજબૂત ગામ સ્તરે આપણે બનાવી શકીશું, સમુદાય સ્તરે બનાવી શકીશું. પહેલાંના જમાનામાં આપણે જોઈએ છીએ કે પરંપરાગત રીતે અનાજ સંગ્રહ કરતા હતા, કારણ કે દુષ્કાળમાં કચ્છમાં આપણને ખ્યાલ છે કે દુષ્કાળ આવે તો ત્યારે ટકી રહેવા માટે આપણા વડવાઓ અનાજનો સંગ્રહ કરતા હતા અને એવી રીતે કરે કે અનાજ સુરક્ષિત રહે. ઘાસચારાનો પણ સંગ્રહ એવી રીતે કરતા હતા, પાણીનો સંગ્રહ એવી રીતે કરતા હતા. તો આવી જે પદ્ધતિઓ છે જે સમુદાય દ્વારા કરવામાં આવે છે, પરિવાર દ્વારા કરવામાં આવે છે, એવી પદ્ધતિઓને આપણે વધારે વિકસિત કરીએ અને આ જે આયોજન બનાવીએ છીએ આપણે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જે આપણે તૈયાર કરીએ છીએ એમાં આ બધી બાબતોનો સમાવેશ કરીને એને લગતા જે બીજા વિકાસના કામો છે એ પણ એમાં જોડીને આપણે આપણા ગામને વધારે સલામત બનાવી શકીએ છીએ. ત્રીજું એક બીજું જે આપણે આમાં ઉમેરી શકીએ છીએ કે આ જે આયોજન થઈ જાય છે તો એનું એક આપણે થોડું વધારે જાણકારી ફળિયા સ્તરે મળી શકે અને જે આ પ્લાન બનાવીએ આપણે એ પ્લાનને જુદા જુદા ફળિયાઓમાં, નાની નાની બેઠકોમાં, અલગ અલગ જૂથ સાથે બેસીને આપણે એમની જરૂરતો અને એમની આફતથી નુકસાન થવાની સંભાવનાનું જો મેપિંગ કરીએ, એ બધી માહિતી પણ આપણે લઈએ તો પણ આપણે આ પ્લાનમાં અને જે ભવિષ્યના કામો છે સજ્જતાના અને સલામત થવાના એમાં આપણે એને સામેલ કરી શકીએ. આપણે જાણીએ છીએ કે ગામમાં પશુપાલન વર્ગ છે તો પશુઓને બચાવવા માટે એમને કેવી રીતના વિચારતા હોય છે, કેવી વ્યવસ્થા કરવાની હોય છે કે જેનાથી આપણે પશુઓનો બચાવ કરી શકીએ વાવાઝોડામાં અને વરસાદમાં અને દુષ્કાળના સમયમાં. એવી જ રીતે આપણે ગામમાં કડિયા કારીગર હોય તો જ્યારે આપણે પ્લાન બનાવીએ છીએ ત્યારે કારીગરો સાથે પણ બેઠક થાય. કારીગરોનું પોતે આપત્તિ સામનામાં એમની કારીગરી ક્યાં, એમનું હુનર જે છે એ કેવી રીતે વાપરવાનું છે. દાખલા તરીકે આવાસનું નિર્માણ કરવાનું હોય તો એ આવાસનું નિર્માણ કેવી રીતે એમને કરવું જેથી ભવિષ્યમાં એ આવાસને નુકસાન ન થાય આપત્તિઓથી. બાકીના જે લોકો છે, નાના નાના જૂથો છે, મહિલાઓના જૂથ છે, બાળકો છે, એમની જરૂરતો શું હોય છે આપત્તિ સમયે, ખાસ ક્રિટિકલ ટાઈમમાં, એને પણ આપણે આ પ્લાનમાં સમાવેશ કરીએ જેથી આપણે આપણા પૂર્વ તૈયારીના કામમાં અને બાકીના જે સલામતના કાર્યો જે કરવાના છે, જોખમ ઘટાડાના જે આપણે કાર્યો કરવાના છે એની અંદર એનો આપણે સમાવેશ કરીએ અને એમને જોડીએ તો આપણો આ પ્લાન જે છે એ વધારે આપણે સમુદાય કેન્દ્રીય અથવા તો સમુદાય આધારિત આપણે એને બનાવી શકીએ છીએ અને એ વધારે લાંબા સમયગાળા સુધી આપણને ઉપયોગી રહી શકે છે. કેટલી વાર છે? 10 મિનિટ. આપણે જે વાત કરી એમાં સજ્જતાની વાત પર વધારે આપણે ભાર મૂકીએ છીએ કારણ કે આપણે જેટલા સજ્જ હોઈશું એટલું જ આપણે આપત્તિઓનો સામનો કરી શકીશું અને એનાથી ઓછામાં ઓછું નુકસાન અથવા તો એનાથી ઓછામાં ઓછું નુકસાન આપણને થશે. તો આ સજ્જતા શું છે? સજ્જતામાં આપણે ખાસ કરીને 2-4 વસ્તુઓને વધારે પ્રાથમિકતાથી જોઈએ છીએ કે આપણે એવી સજ્જતા કરીએ જેમાં આયોજન, જેમ કે આયોજન એ સજ્જતાનો ભાગ છે. આપણે આપણા ગામનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરીએ છીએ, આયોજન આપણે તૈયાર કરીએ છીએ, તો એ આયોજનમાં જેમ અગાઉ વાત કરીએ એમ બધી જ બાબતોનું આપણે એમાં સમાવેશ કરીએ તો આપણી સજ્જતા વધારે જેને કહેવાય કે અસરકારક બને છે.
બીજી જે વાત છે કે ક્ષમતા નિર્માણ. ક્ષમતા નિર્માણ એટલે કે આપણી જે આપણે આપત્તિ સામે સામના કરવા માટે હજુ વધારે આપણે ક્ષમતાની જરૂર છે કે આપણી પાસે સંસાધનો ના હોય, આવડત ના હોય, જાણકારી ના હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય, તો આપણે એ જે વ્યવસ્થા છે એ કેવી રીતે તૈયાર વધારે સક્ષમ બને એવી કરીએ કે જેનાથી આપણે આપત્તિ સામે વધારે સારી રીતે સામનો કરી શકીએ. આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે આપણા ગામમાં શાળા પણ છે અને શાળા સલામતી આયોજન પણ કરવાનું હોય છે. તો એમાં પણ સિમિલરની જેમ આપણે અહીંનો પ્લાન બનાવીએ છીએ એવી રીતે આપણે શાળાઓ સલામત કેવી રહી શકે, બાળકો સલામત કેવી રીતે રહી શકે, એમની ક્ષમતા ત્યાં નિર્માણ કેવી રીતે આપણે એમાં કરી શકીએ, એની બાબત આપણે એમાં સામેલ કરવાની છે. ત્રીજી જે વસ્તુઓ છે જે પાયાની સુવિધાઓ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માળખાકીય સુવિધાઓ છે. તો આપણી સજ્જતામાં પાયાની સુવિધાઓ દાખલા તરીકે રસ્તાઓ છે, પાણીની લાઈન છે, ભવન છે, ગ્રામ પંચાયત ઘર છે, શાળાઓ છે, આ જે માળખાગત સુવિધાઓ છે એ સુવિધાઓ આપણે એવી રીતે આપણે બનાવીએ અને સાચવીએ અને મેનેજ કરીએ કે આપત્તિમાં પણ આપણને ઉપયોગી થઈ શકે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણે એવી જગ્યાએ કદાચ બહુ નજર ના રાખી હોય તો રસ્તો બનાવી દઈએ તો વરસાદમાં અથવા તો વાવાઝોડામાં ઝાડને એની કંઈ એ ના થયું હોય તો એ આપણને વધારે નુકસાન કરતા હોય છે. તો એવી રીતે સજ્જતા જે છે એ એમાં આ પાયાની જે સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ છે એના ઉપર આપણે વધારે સજ્જતા કેળવવાની છે. સંકલન અને તાલમેલ સજ્જતાનું જે કહેવાય મહત્ત્વનું પાસું છે કે આપણે આપસમાં સંકલન કરીએ. દાખલા તરીકે આપણે જે ટુકડીઓ બનાવી છે ટાસ્ક ફોર્સ જેને આપણે કહીએ છીએ આયોજનમાં, તો એમનું સંકલન એકબીજા સાથે રહે કે જ્યારે આવી અચાનક કંઈ ઘટના બને છે તો એ આપસી સંકલન કરી અને પોતાની કામગીરી કરે, જેથી ડુપ્લિકેશન પણ ન થાય અને આપણે વધારે લોકો સુધી પહોંચી શકીએ, મદદ આપણી વધારે લોકો સુધી પહોંચી શકે. તેવી જ રીતે જે વિવિધ વિભાગો અને વિવિધ સેવાઓની જે કામગીરી આપણા ગામમાં થાય છે, દાખલા તરીકે આંગણવાડીની સેવાઓ છે, શાળાની શિક્ષણ આપવાની સેવાઓ છે, પીએચસી છે, દવાખાનાની સેવાઓ છે, પાણીની સુવિધાઓની સેવાઓ છે, પશુપાલન માટેની સેવાઓ છે, સસ્તા અનાજની દુકાન જે છે, સસ્તું અનાજ આપણે મેળવી શકીએ, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ છે. તો આ જે સેવાઓ અને સુવિધાઓ છે એમના વચ્ચે આપસી તાલમેલ આપણે બનાવી રાખીએ, એને આપણે સજ્જતામાં એને આપણે સજ્જ કરીએ, આપસી સંવાદ કરીને સમયાંતરે આપણે એમની સાથે મળતા રહીએ અને સંકલનથી અને સંવાદથી આપણે બનાવીને કામ કરીએ તો આપત્તિ સમયે આપણે જોખમ ઘટાડી શકીએ છીએ અને નુકસાન ઓછું કરી શકીએ છીએ. કેટલાક જે આપણે પગલાઓ લેવાના છે એ છે ગામમાં જ્યારે આપણે આ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન બનાવીએ છીએ અને શાળાનો પણ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન બનાવેલો છે, તો એને આપણે શાંતિના સમયમાં જ્યારે આપત્તિ નથી ત્યારે એને અપડેટ કરવાનો છે, માહિતીને આપણે અપડેટ કરવાની છે. કારણ કે ઘણી બધી માહિતી ડાયનેમિક હોય છે, જે બદલતી રહેતી હોય, જેમાં આપણે નબળા પરિવારોની વિગત હોય, નબળા મકાનોની વિગતો હોય, પશુઓ કેટલા છે, કયા પ્રકારના છે એની વિગતો હોય, વિવિધ જે આપણા સંસાધનો છે એમાં વધઘટ થઈ હોય તો એને અપડેટ કરવાની હોય. તો એવી રીતે આપણે સજ્જતાના પગલામાં પહેલું કામ જે છે એ આપણે સામાન્ય સમયે આ જે આપણી વ્યવસ્થાઓ આપત્તિ સજ્જતા માટેની છે એ નિરંતર ચાલતી રહે, એટલે એને અપડેટ કરતી રહેવું પડે અને એને મેન્ટેન કરતું રહેવું પડે. બીજું જે છે ખાસ જે આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો અને બાકીની જે સેવાઓ આપતી વિભાગો અને સંસ્થાઓ છે અને ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ NGO પણ કામ કરતી હોય છે ગામમાં, તો એમની સાથે આપણે જાણીએ છીએ કે ઘણી બધી CSRનું કામ પણ થતું હોય છે. તો એવી અન્ય સંસ્થાઓ જે છે એમની સાથે પણ આપણે સંકલનથી કામ કરીએ તો એ સજ્જતામાં આપણો વધારો થતો હોય છે.
અને એમની પાસે જે રિસોર્સ સંસાધનો છે એનું આપણે આપણી ક્ષમતામાં અને આપણી સજ્જતામાં એનો ઉપયોગ કરી શકીએ છીએ. આપત્તિ વ્યવસ્થાપન ટાસ્ક ફોર્સ જે હમણાં પણ આપણે વાત કરી, એને વારંવાર નિયમિત તાલીમ આપવાની વાત છે, એમનો ક્ષમતાવર્ધનની વાત છે. સમયાંતરે આપણે એવા દિવસો હોય, 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય ને એવા વિશ્વમાં પણ એવા દિવસોની ઘોષણા થતી હોય છે, સલામત દિવસોની કેવી, ત્યારે આપણે ટાસ્ક ફોર્સ જે છે એમનું મોક ડ્રીલ કરીએ. એક નાટકીય રીતે આપણે કહીએ કે અચાનક કઈ આવી દુર્ઘટના બની જાય તો આ બધી જે વ્યવસ્થા આપણી છે એ કેવી રીતે કામ કરશે, આપણી ટાસ્ક ફોર્સો કેવી રીતે કામ કરશે. તો એવું એક નાટકીય રીતે ડેમો કરીને આપણે આપણી વ્યવસ્થાની, આપણી સજ્જતાને આપણે ચકાસી શકીએ છીએ, ટેસ્ટ કરી શકીએ છીએ કે જ્યારે ખરેખર સાચી ઘટના બનશે ત્યારે આપણે વધારે કેવી હજુ તૈયારી કરવાની જરૂર છે, આપસી આપણું સંકલન કેવું છે, આપણી કૌશલ્યો કેવા છે, એને વધારે શાર્પ કરવાની જરૂર છે કે નહીં, એ આપણે બધું આઈડેન્ટિફાઈ કરી શકીશું. અને સૌથી કે આ મોક ડ્રીલ ને આ બધી પ્રેક્ટિસ કરવાથી આપણે સતત અચાનક ક્યારે કોઈ ઘટના બનશે ત્યારે આપણે સારી રીતે રિસ્પોન્ડ કરી શકીશું અને અસરકારક આપણે રિસ્પોન્સ કરી શકીશું. બીજું જે પગલાઓ છે એમાં જે આવાસની આપણે હમણાં પણ વાત કરી કે ગામમાં જેટલા બી આવાસ છે, ખાસ કરીને આપણને વાવાઝોડા, ભૂકંપને એમાં નુકસાન થાય એવા લાગે છે, તો એનું મેપિંગ થઈ જાય અને એને આપણે ટકી શકે એવા બનાવવા માટે PM આવાસ યોજના છે ને બીજા પણ યોજનાઓ હોય કે દાતાઓ હોય, એનાથી આપણે એ આવાસોને સુરક્ષિત બનાવવાની કામગીરી કરવાની છે. આપણે જોયું કચ્છમાં પણ કે ઘણા બધા ઘર કેટલાક એવા હતા કે જેને આપણે પાડવાની જરૂર નથી, આખા ઘર થોડા ડેમેજ છે અથવા તો થોડા જર્જરિત છે, તો એને રેટ્રોફિટિંગનો એક તકનીકી ઉપાય છે કે એને જે ઇન્વેસ્ટ કર્યું છે, આપણે જે ખર્ચ કરીને બનાવ્યું છે, પણ એને આખું પાડ્યા વગર પણ વધારે સારું, મજબૂત, સુરક્ષિત બનાવી શકાય છે ભૂકંપ અને વાવાઝોડામાં. તો આપણે એવા રેટ્રોફિટિંગ ને એવા પણ કાર્યોથી આપણા આવાસને વધારે મજબૂત બનાવી શકીએ છીએ. અગાઉ જેમ કહ્યું એમ કે જે કંઈ આપણા ગામમાં જે આશ્રય સ્થાનો છે, દાખલા તરીકે વાવાઝોડું આવવાનું હોય કે કંઈ ભૂકંપ આવી ગયો, તો આપણી પાસે આશ્રય સ્થાનો જે છે એની જાળવણી. આશ્રય સ્થાનો એટલે આપણે સુરક્ષિત જગ્યાઓ જે આપણે આયોજનમાં આપણે પહેલાં એને ઓળખી લઈએ છીએ કે કઈ કઈ જગ્યા એવી છે કે જ્યાં સલામત સ્થળે આપણે પહોંચવાનું છે. તો આવી રીતે આજના જે કાર્યક્રમ છે એમાં આપણે જે વાતચીત કરી કે આપણે સમુદાય આધારિત આયોજન આપત્તિના જોખમ ઘટાડા સામે કેવી રીતે કરી શકીએ છીએ અને એ કરવાથી કેટલો બધો ફાયદો થાય છે આપણને, એની આપણે થોડી વાત કરી આજે. ભવિષ્યમાં પણ જોઈશું કે આપણે વધારે આના ઉપર કેવી રીતે વાતચીત કરી શકીએ, કામ કરી શકીએ અને નવી નવી જે પદ્ધતિઓ અને એ આવી હોય એનું પણ આપણે આપલે થઈ શકે એવા પણ કદાચ આપણે ભવિષ્યમાં આયોજનો પણ વિચારી શકીએ છીએ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે સમુદાય આધારિત આપત્તિ જોખમનો ઘટાડો એ કેવી રીતે થઈ શકે છે. આપણા જ સમુદાયની અંદરથી આપણે કેટલા અલગ અલગ પ્રકારના રિસોર્સને યુટિલાઇઝ કરીને, મોબિલાઇઝ કરીને આપણે એ જો આપણે પહેલેથી પૂર્વ તૈયારી આપણી હોય તો ચોક્કસથી કોઈ પણ આપત્તિના સમયમાં આપણે તેને કેવી રીતે ઘટાડી શકાય એની આપણે પૂર્વ આયોજન કરી શકીએ છીએ. જેમ ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું કે વૈશ્વિક સ્તરે કેવા પ્રયત્નો અત્યારે ચાલી રહ્યા છે કે આપત્તિને આપણે જોખમને કેવી રીતે ઘટાડી શકીએ, આપણા નેશનલ લેવલ ઉપર કેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે અને ખાસ કરીને જે VDMP પ્લાન તમે બનાવો છો તો એની અંદર કઈ વસ્તુઓનું ધ્યાન રાખી શકીએ કે એ વિલેજ સેન્ટ્રિક હોય, કે તમારો જે ગામ છે, તમારો જે વિસ્તાર છે, વિસ્તારને અનુલક્ષીને જો એ પ્લાન બનાવવામાં આવે, એની જો તૈયારી કરવામાં આવે તો અવશ્ય એ કોઈપણ આપત્તિના સમયમાં આપણને એ મદદરૂપ પુરવાર થશે. દર્શક મિત્રો, વધુમાં હું તમને કહીશ કે આપને આવા જો કોઈ પ્રકારની ટ્રેનિંગ, મોક ડ્રીલ કે એવું કોઈ આયોજન તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં કે કોઈ સ્કૂલમાં
કોલેજમાં કરવું છે તો તમારા જિલ્લાની અંદર ડીઈઓસી આવેલું હોય છે, જેમ મેં પહેલાં કહ્યું, કેમ કે જે કલેક્ટરની ઓફિસ હોય છે આપણા જિલ્લાની એની બાજુમાં જ ડીઈઓસી આવેલું હોય છે, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. ત્યાં ડિઝાસ્ટર મામલતદાર સાહેબ બેઠા હોય છે અને ત્યાં ડીપીઓ એટલે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર જે જીએસડીએમ એના પ્રતિનિધિ છે એ પણ ત્યાં હોય છે. આપ એમનો સંપર્ક કરી શકો છો. એ લોકો આપની જગ્યાએ આપ કોઈ પણ વિષયને કહેશો તો એ વિષયને આપત્તિ વિષયને સંલગ્ન જે પણ કોઈ વિષય હશે તો એ વિષયને અનુસંગિક જે પણ ડિપાર્ટમેન્ટ હશે એની સાથે સંકલન કરીને આપની જગ્યાએ આપણા સમયે એ ટ્રેનિંગ, મોક ડ્રીલ કે તાલીમ જે આપણે આપવું છે કે જેવા કોઈ પ્રકારનો કાર્યક્રમ કરવો છે તો એ ત્યાં કરશે. તો જેનાથી આપ પણ જાગૃત થશો, આપ બીજાને પણ જાગૃત કરશો અને એ જે આપણા જે કાર્યક્રમ છે એનો ઉદ્દેશ છે. તો આપ એમનો પણ સંપર્ક કરી શકો છો. તો દર્શક મિત્રો, આ હતો આજનો આ કાર્યક્રમ. આવતા અઠવાડિયે પુનઃ આટલા જ સમયે આપણે ફરીથી મળીશું કોઈ નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.